હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રાતના ઘણું મારવાડી હોટેલેથી જમીન નીકળ્યા ને પછી આગળ શિવશક્તિ સુધી તો માંડ માંડ પોગાણું. આ છે શિવશક્તિ કાઠિયાવાડી ઢાબા. લાઇટથી દેખાય નહીં, લખેલું છે રાજનાથ ગાંવ અને દૂર ભિલાઈની વચ્ચે આવી. ચાલો મિત્રો, રાતના જમ્યા પછી માંડ માંડ 20 કિલોમીટર હાલ્યા હોય તો 60-70 કિલોમીટર બાકી છે રાયપુર, અને 2 કલાકની નીંદર થઈ છે. ઓટોમેટિક 6 વાગે જગાઈ ગયું. 4 વાગે હવે 4 કંઈક સૂતો હતો અને અત્યારે 6:10 થઈ છે. આપ જોઈ શકો છો 6:09 થઈ છે. ચાલો મિત્રો, હવે ફટાફટ પહોંચીએ જ્યાં ખાલી કરવાની છે ને રાયપુર, કેમ કે સવાર પડી ગયા એને. અને નીંદર એ જરૂરી છે ભાઈ. ઉપરથી ખેતા આવી છે તો પછી 4 વાગે સૂતો હતો ને 6 વાગે 2 કલાકમાં જગાઈ ગયું છે મસ્ત. હવે હાલો, આપણે દીવાબત્તી થઈ ગયા છે અને ભગવાનને પગે લાગીને આપણે નીકળીએ છીએ. હાલો મિત્રો, જોતા રહેજો બ્લોગ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. હલો મિત્રો, જય માતાજી. તો અત્યારે ભિલાઈ પહોંચ્યા છીએ અને વાગ્યા છે 7. આપ જોઈ શકો છો. અને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયા છે ભાઈ. સૂરજનારાયણ ભગવાન આવી ગયા છે અંજવાળું દેવા માટે. તો અત્યારે પહોંચ્યા છીએ ભિલાઈ અને 30 કિલોમીટર છેટા છીએ રાયપુરથી. અને સિગ્નલમાં હલવાના છીએ ભાઈ, ટ્રાફિકમાં જોઈ લ્યો. 15-20 મિનિટ તો થઈ ગઈ છે, હજી અડધી કલાક થઈ જાય એવું લાગે છે જોયામાં. અને સવારમાં 2 કલાક હું તો પછી કંઈક આમ ગાડી હાલે એવી સ્થિતિ થઈ. કે આમ એવી નીંદર જેના પછી રાતના 2 વાગે એક તો ઉપરથી ઠાકેલા આવ્યા હતા અને રાતના 2 વાગે 2:30 વાગે જમીન પછી ઉપાડવાની થઈ. તો ઘડીક વાર તો બહુ ઓલી થતી. માંડ રાજનાથ ગાંવ આવ્યો ને ભાઈ હોઈ ગયો. મેં કીધું હોઈ જાઓ હવે. તો હાલો મિત્રો, અત્યારે ભિલાઈ પહોંચ્યા છે. નકર અત્યારે આપણે ગાડી ખાલી કરવા લાગી ગઈ હોત તો એ મજૂરે આપણને 9-10 વાગે પહોંચવાનું કીધું હતું. આ મને એમ હતું વહેલા પહોંચી જાવ તો ત્યાં જઈને સુઈ જવું 2-3 કલાક. હાલો હવે ત્યાં જઈને 2-3 કલાક હોવાનું થાય તે ખાલી કરે એટલી વાર. અત્યારે પહોંચ્યા છીએ ભિલાઈ. અને ભિલાઈ હાલો સિગ્નલ ખુલ્યું છે, લાઈન હાલે છે. જોઈ લ્યો મિત્રો, મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ હો ચુકા હે. મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ચૂક્યું છે. સૂરજનારાયણ ભગવાનના દર્શન. હલો મિત્રો, તો રાયપુર હવે છે 20 કિલોમીટર. એટલે આ બધા રોડે છે ને આપણે રાતના હાલવાની જ મજા આવે. જીવ છે તો બધા કામે જાઓ વાળા, ના ટ્રેન સ્કૂલે જાઓ વાળા, કેટલું ટ્રાફિક, રોડ ખાલી જ નહીં. પણ રાતના નીંદર આવતી હતી ને એટલે હોવું પડ્યું, એટલે કઈ હાલી નહીં ગાડી, એટલે અવાર પડી ગઈ. હવે કલાકનો રસ્તો છે મિત્રો, કલાક અડધી-પોણી કલાકનો. તો અડધી-પોણી કલાકમાં આપણે પહોંચી જવું. તો રાયપુરની પેલા આવી છે એક નદી. તો મિત્રો બહુ આગા છીએ નહીં, આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચવામાં છીએ. થોડુંક આગું છે. મિત્રો અત્યારે આપણે રાયપુર પહોંચી ગયા છીએ. જો આ રાયપુર સિટીમાં જવાનો રોડ છે, આ દેખાય રાયપુર સિટીમાં જાય છે. અને આ સંબલપુર બાયપાસ છે આવડો, આ બરોબર. મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અત્યારે વાગ્યા 7:30 અને આપણે રાયપુરમાં પહોંચી ગયા છીએ.
તો 10-12 કિલોમીટર આગળ છે જ્યાં આપણે ખાલી કરવાની છે. આ બાયપાસમાં કરવાની છે. બાયપાસથી થોડુંક અંદર જવાનું છે. ચાલો મિત્રો પહોંચીએ ફટાફટ ઠેકાણે. હલો મિત્રો, તો આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ રાયપુર. અને અહીંથી 1.5 કિલોમીટર આગળ છે જ્યાં આપણે ખાલી કરવાની છે. જોઈ લ્યો, 1.5 કિલોમીટર છે. આમ ડ્રાઈવર સાઈડ ખાંચામાં આવશે ખાલી કરવાનું. તો હાલો મિત્રો, આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. તો મિત્રો, આ ખાંચામાં ખાલી કરવાની છે ગાડીને. આ ખાંચામાં બેક કરવાની છે. અહીંથી પેલા યુટર્ન મારવાનો છે અને પછી આ ખાંચામાં બેક કરવાની છે. પેલા એકવાર આપણે અહીંયા આગળ ગાડી ખાલી કરી છે. હેલો મિત્રો, તો આપણા ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ રાયપુરમાં. જોઈ લો, હા બરોબર ખાલી કરવાનું છે બાયપાસમાં. સિટી થોડુંક આગું રહી જાય છે. અને આ છે FM માર્કેટિંગ દુકાન. અહીં આગળ આપણી ગાડી ખાલી થવાની છે. આ ટાઇલ્સની દુકાન છે. આગળ શોરૂમ છે ટાઇલ્સનો. ચાલો મિત્રો, અત્યારના વાગી ગયા છે 8 અને આપણે ડેસ્ટિનેશન રાયપુરમાં પહોંચી ગયા છીએ. તો હવે લેબરને ફોન કરી દઈએ, મજૂરને, એટલે એની રીતના આવે અને જ્યાં ખાલી કરવા લગાડવાની એને લગાડાવું છું. તેવરી આપણે કરવાનો છે આરામ. 1-2 કલાક જે આરામથી કરી લઈએ. કેમ કે ગાડી હાંકવાની, ખેંચવાની, ભોગવાનું, ખાલી કરવાની, ભરવાની, એ બધી બળતરા હાલ્યા જ રાખવાની છે. આરામ એ જરૂરી છે. તો અત્યારે આપણે 1-2 કલાક હોઈ જાય, લેબર આવે ત્યારે, ત્યાં સુધી. પછી ગાડી પોઈન્ટ ઉપર લગાડીને પાછું હોઈ જવાનું, ખાલી થાય ત્યાં સુધી. હાલો તો મિત્રો, મળીએ એક નાનકડા બ્રેક પછી. મિત્રો, તો 2 કલાક હોઈને જાગી ગયા અને હવે આવી ગયો વરસાદ. ઠેઠ મોરબીથી ભરીને નીકળ્યા ને, વરસાદ નહોતો આવ્યો, તાલપત્રી નહોતી નાખી. અહીંયા આવીને હવે નાખવી પડી તાલપત્રી. જો હવે બાકી વરસાદ એક અજીબ કરે છે. ચાલો મિત્રો, ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને હારો વરસાદે ચાલુ થઈ ગયો છે. જો દેવા જ માંડ્યો છે, દેખાતા હશે છાંટા. અને આપણે ખાલી કરવાનું ચાલુ છે અત્યારે. ચાલો મિત્રો, જમવા જઈએ છીએ રિક્ષામાં બે. ચાલો મિત્રો, ખાલી કરવા લગાડી દીધી છે ગાડી. ખાલી કરવાનું ચાલુ છે અને આપણે અત્યારે આવી ગયા રાજસ્થાની હોટલે જમવા. તો આવી કંઈક હોટલ છે. જમવાનું ગાર્ડ રાજસ્થાની રેસ્ટોરન્ટ. હાલો મિત્રો, જમવા. ચાલો મિત્રો, આપણું જમવાનું આવી ગયું છે. તો હાલો હવે જમી લઈએ, પછી મળીએ થોડીક વાર પછી. हेलो दोस्तों, सुबह से लगाया है गाड़ी खाली करने, लेकिन अभी हो रहा है खाली. देखिए शाम हो गया है, अभी थोड़ा ही बाकी है गाड़ी. लास्ट लाइन आधा बाकी है बड़ा टाइल्स का. और ये है गोडाउन इधर का रायपुर में. तो चलिए दोस्तों, अभी थोड़ी देर में हो जाएगा खाली. हेलो उस्ताद, आप भी आ गए. अभी थोड़ी देर में हो जाएगा खाली. देखिए कैसे खाली करते हैं. હેલો મિત્રો, તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને આવું કંઈક છે ટાઇલ્સનું શોરૂમ. જોઈ લો, એકથી એક ટાઇલ્સ છે હો ભાઈ. અને હાલો તો હવે ભાડું લઈને પછી આપણે અહીંથી નીકળીએ. આવું કંઈક છે સ્ટાઇલનો શોરૂમ છે. સોમવાર હજી કાંઈ ભરવાનું પાકું થયું નથી. કાલની હાથ બધા ટ્રાન્સપોર્ટે ગાડીઓ પડી છે અને ઓર્ડર કાંઈ છે નહીં. તો જોઈએ હવે શું કરીએ. અત્યારે વાગી ગયા છે 7:30 વાગ્યા છે અને હવે બહાર અહીંયા આગળ હોટલે જમવાનું છે. બપોર જમ્યા હતા ત્યાં અને પછી ક્યાંક ટ્રાન્સપોર્ટે ગયા જાય. બપોરે જમ્યા હતા અમે પધારો હતા રાજસ્થાની હોટલે અને આજ બપોરે અત્યારે અહીંયા ટ્રાય કરીએ. અહીંયા રાજસ્થાની હોટલ છે જમવાની.
હાલો મિત્રો જમી લઈએ ને પછી મળીએ. હાલો મિત્રો, સામે હોટલે જમી લીધું છે આપણે શ્રીરામ મારવાડી ભોજનાલયમાં. અને હવે આપણે જઈએ છીએ બિલાસપુર. અહીંથી 115 થાય છે. બાયપાસમાંથી જઈએ એટલે રાયપુરથી ટૂંકમાં 100 કિલોમીટર થાય. રાયપુરથી આ બાજુ જઈએ આપણે એટલે 115 કિલોમીટર આપણે અત્યારે બિલાસપુર જવાનું છે. કાલ ત્યાંથી ભરાશે ગાડી. ત્યાં જઈને પછી ખબર પડે ક્યાંનો ઓર્ડર આવે હું જઈ. મિત્રો ગાડી ભરી હતી, અંદર ખડ હતું. જો અમે બધું ખડ સાફ કરવા માટે ઊભા રહ્યા હતા. ખડ અહીં આગળ બાયપાસમાં રોડના સાઈડમાં ખાલી કરી નાખ્યું છે. હવે આપણે અહીંથી નીકળીએ બિલાસપુર જવા માટે. અને આ બાયપાસમાં બિલાસપુર હાઈવે ઉપર જ આપણે ઊભા હતા. હાલો મિત્રો, તો આપણે ખાટું બાટું પેક કરી નાખીએ ને પછી અહીંથી નીકળીએ. હવે મિત્રો તો અત્યારે આપણે 44 કિલોમીટર થતું છે બિલાસપુર. આપ જોઈ શકો છો. અને આપણે હાઈવે ઉપર હાલ્યા જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 10:30 અને લગભગ કલાકનો રસ્તો છે. 44 કિલોમીટર છે અને 40-50-60 સ્પીડમાં આરામથી હાલીએ છીએ. હાલો મિત્રો, ફટાફટ પહોંચીએ બિલાસપુર. બિલાસપુર જઈને આપણે આરામ કરી જવાનો છે. સવારમાં વહેલા ઓર્ડર આવે ત્યારે ફરવા જવાનું છે. તો આવો કંઈક ઠેઠ રાયપુરથી બિલાસપુર સુધીનો અંતર છે 100 કિલોમીટર. એમાંથી 57 કિલોમીટર કપાઈ ગયા છે. 44 કિલોમીટર બાકી છે ભાઈ. તો હાલો પહોંચીએ ફટાફટ બિલાસપુર. મિત્રો તો આપણે બિલાસપુર પહોંચી ગયા છીએ. અને ટ્રાન્સપોર્ટની બાજુમાં પંપ છે ઇન્ડિયન ઓઇલનો. આગળ પાર્કિંગ છે, બધી ગુજરાતની ગાડીઓ ઊભી છે, આપ જોઈ શકો છો. તો હાલો મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કેમ કે સવારમાં વહેલા જાગવું પડે. આગળ ટ્રાન્સપોર્ટ 6 વાગ્યામાં ખુલી જાય છે. અને અત્યારે આપણે વાગી ગયા છે 11:30 વાગે આપણે પહોંચ્યા. 9 વાગે નીકળ્યા હતા. તો મળીએ કાલ નવા બ્લોગમાં. જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, ટાટા, બાય બાય.